મિત્રો, આ વાર્તા મારા સબસ્ક્રાઈબરે મને મોકલેલી છે અને આ તેની સાથે બનેલી ઘટના છે. તમારો વધારે સમય ન બગાડતા ચાલો વાર્તા શરૂ કરીએ. દોસ્તો, મારું નામ ભાવિન છે અને હું કોલેજ કરું છું. હું જોવામાં ખૂબ જ તંદુરસ્ત અને સુંદર યુવાન છું, પરંતુ આ કહાની મારી નથી, મારા ભાભીની છે અને આ તેનો એક પ્રસંગ છે. હું મારા ભાભી વિશે તમને જણાવું તો તેનું નામ રેખા છે. તેના પરિવારમાં તે 2 લોકો રહે છે, રેખા ભાભી અને તેના પતિ. રેખા ભાભીની ઉંમર 32 વર્ષની છે અને તે પણ રોજ યોગા અને કસરત કરે છે અને સારો ખોરાક લે છે. એટલા માટે તે પણ ખૂબ જ તંદુરસ્ત અને સુંદર છે. તે ઘરના કામ કરે છે. રેખા ભાભીના પતિ મેડિકલ લાઇનની અંદર કામ કરતા હતા. તેને વધારે બહાર રહેવાનું થતું હતું. તેને કારણે તે ભાભીને વધુ સમય આપી શકતા નહોતા. એટલા માટે તેને જોઈએ તે આનંદ મળતો નહોતો. ભાભીને રોજ ઈચ્છા અને ઉમ્મીદ બંને રહેતી. થોડા સમય પહેલા ભાભીના ઘરની અંદર સારો સમય નહોતો. તેના ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેના પતિ ઘરે સમય નહોતા આપતા અને ઘરમાં પૈસા પણ ટકતા નહોતા. એટલે ભાભીની એક સહેલીએ તેને એક સાધુ વિશે જણાવ્યું અને તેને મળવાની સલાહ આપી. તેની સહેલીએ કહ્યું કે બાબા ખૂબ જ સિદ્ધ પુરુષ છે. તેણે મંત્ર વિદ્યાની અંદર સિદ્ધિ હાંસલ કરેલી છે. એટલા માટે તમે તેને મળી લો અને તેને જઈને તમારા ઘરની પરિસ્થિતિ વિશે જણાવો. તે કોઈ સારો ઉપાય બતાવશે અને તમારા ઘરની હાલત ઠીક થઈ જશે. ભાભી જાજુ ભણેલા નહોતા. તે પૂજાપાઠની અંદર વધારે શ્રદ્ધા રાખતા હતા. તેણે પોતાની સહેલીની વાત માની લીધી અને તે બાબાના દર્શન કરવાનો નિર્ણય લઈ લીધો. ભાભી મને પણ સાથે લઈ ગયા. જ્યારે અમે બાબાની પાસે ગયા અને જઈને ભાભીએ બધી વાત તેને જણાવી. જ્યારે ભાભી વાત કરી રહી હતી ત્યારે મારી નજર તે સાધુ ઉપર હતી. તે ભાભીને વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. મેં ભાભીને તેની વિશે ન બતાવ્યું, કારણ કે અત્યારે તે ખૂબ જ પરેશાન હતી. તે સાધુએ ભાભીની બધી વાત સાંભળી અને તેણે કહ્યું, તે અમારા ઘરે આવશે અને પછી હવન કરશે અને ઘરમાં સુખ શાંતિ પાછી લાવશે. ભાભી માની ગયા અને બાબાએ 2 દિવસ પછીની તારીખ આપી. જ્યારે અમે ત્યાં જોવા લઈ ગયા ત્યારે બાબાએ ભાભીને પાછા બોલાવ્યા અને તેની સાથે એકાંતમાં વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી ભાભી બહાર આવ્યા. મેં પૂછ્યું કે તેણે શું કહ્યું, તો ભાભીએ કહ્યું કે કોઈને કહેવાની મનાઈ કરી છે, કહેવાથી અપશુકન થઈ જશે. એટલે મેં ભાભી સાથે વધારે વાત ન કરી અને ઘરે પાછા આવી ગયા. ભાભી મોટા ભાઈને આની વિશે મને જણાવવાની ના પાડી, કારણ કે મોટા ભાઈ આ બધી વસ્તુઓમાં માનતા નહોતા. તે આ બધાથી વિરુદ્ધ હતા. જો તેને ખબર પડશે તો તે ખૂબ જ ગુસ્સે થઈ જતા. આજે હવનનો દિવસ હતો. ભાભી શણગાર સજીને તૈયાર થઈ ગયા હતા. તેને જોઈને એવું લાગતું હતું કે નવી નવી દુલ્હન આવી હોય. લાલ ચટક સાડી, લાલ લિપસ્ટિક, લાલ ચૂડિયા અને માંગની અંદર લાલ સિંદૂર. ભાભી આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એક વખત તો મારું મન પણ ડગમગવા લાગ્યું. બાબાએ બતાવ્યા પ્રમાણે ઘરના હવનની બધી તૈયારી થઈ ચૂકી હતી. થોડી વાર પછી તે બાબા પણ આવી ગયા. થોડી વાર સુધી બાબાએ ઘરની ફરતે ચક્કર લગાવ્યા અને નિરીક્ષણ કર્યું. પછી હવનકુંડની તૈયારી કરી અને થોડી વાર પછી બાબા બેડરૂમની અંદર જતા રહ્યા. ભાભીએ મને બહાર બેસવાનું કહ્યું અને તે પણ રૂમની અંદર જતા રહ્યા. મારું મન માનતું નહોતું, એટલે હું બહાર નીકળીને બેડરૂમની પાછળની બારી ઉપર જઈને ઊભો રહી ગયો. ત્યાં એક પડદો લગાવેલો હતો. મેં પડદો હટાવ્યો અને જોવા લાગ્યો કે તે ઢોંગી સાધુ અને ભાભી શું કરે છે. જ્યારે મેં અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે બંને વિચિત્ર રીતે પૂજા કરી રહ્યા હતા. તે બંને એક થવાની કોશિશ કરી રહ્યા હતા. એવું લાગતું હતું કે આ ઢોંગી સાધુએ ઘણા સમયથી કોઈ મહિલાને જોઈ જ નથી. તેણે ધોતી અને સફેદ કુર્તો દોરી ઉપર ટીંગાડી દીધા હતા અને તે ભાભીનું વસ્ત્ર હરણ કરી રહ્યો હતો અને કહેતો હતો કે મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. હું વિચારવા લાગ્યો કે આ બાબાને એવા તે કયા દિવસો યાદ આવી ગયા હશે. ભાભી એકદમ સીધી સાદી અને સંસ્કારી હતી.
તે ઘરમાં આ સાધુને શાંતિ હવન કરવા માટે લાવી હતી અને તે બાબાને શાંત કરવા લાગી. અને પછી જ્યારે મેં તે બંને વિશે વધારે જાણવાની મહેનત કરી ત્યારે મને જે જાણવામાં આવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. મિત્રો, વાર્તા ખૂબ લાંબી થઈ જાય છે, એટલા માટે તે રહસ્યની વાત આપણે બીજા ભાગની અંદર કરશું. તો મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોનો બીજો ભાગ તમને તરત જ મળી જાય. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયોનો ઉદ્દેશ મિત્રો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો, પરંતુ એ જણાવવું પણ જરૂરી હતું કે આપણા સમાજની અંદર આવા ઢોંગી સાધુ રોજ ને રોજ કોઈનું ઘર બરબાદ કરી રહ્યા છે, કોઈનું વસ્ત્ર હરણ કરી રહ્યા છે. એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. ધન્યવાદ મિત્રો.